સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ચાલુ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયામાં ઓબીસી વર્ગને બંધારણીય હક મુજબ 27% અનામત બેઠકો ફાળવવાની માંગ સાથે વાવ-થરાદ જિલ્લાના ટેટ 1 પાસ ઓબીસી વર્ગના ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં યોગ્ય પ્રતિનિધિત્વ અને અગાઉના અન્યાયના નિવારણની માંગ ઉઠાવી છે. ઉમેદવારોના જણાવ્યા અનુસાર રાજ્યમાં અંદાજિત 11,000 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીમાં ઓબીસી વર્ગને બંધારણમાં નિર્ધારિત 27% અનામતનો લાભ મળવો જોઈએ. સાથે જ અગાઉની ભરતીમાં ખાલી રહેલી ઓબીસી વર્ગની બેકલોગ બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી દરમિયાન રોસ્ટર રજિસ્ટરના અમલીકરણના કારણે ઓબીસી વર્ગને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ન હતું, જેના પરિણામે અનેક લાયકાત ધરાવતા ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યા હતા. ઉમેદવારોનો સીધો આક્ષેપ છે કે ભરતીમાં ઓબીસી વર્ગને માત્ર 13 થી 14% જેટલી બેઠકો ફાળવવામાં આવી હતી. ટેટ 1 પાસ ઉમેદવાર ચૌધરી ભરતભાઈએ જણાવ્યું કે અમે વાવ-થરાદ જિલ્લાના ટેટ 1 પાસ ઉમેદવારો અમારી રજૂઆત કરવા કલેક્ટર કચેરી આવ્યા છીએ. અમારી મુખ્ય માંગ એ છે કે ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ઓબીસી વર્ગને બંધારણ મુજબ 27% અનામતનો લાભ આપવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે ગત ભરતીમાં અમને માત્ર 13 થી 14% જેટલી બેઠકો મળી હતી. આ વખતે ઓબીસી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે તેવી અપેક્ષા છે. તેમણે સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા જ્ઞાન સહાયક સંબંધિત પરિપત્ર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ટેટ 1 પાસ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા હોવાથી પ્રથમ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. ઉમેદવારો જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સુધી પોતાની રજૂઆત પહોંચાડવાની માંગ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર ઓબીસી વર્ગના ઉમેદવારોની માંગને ગંભીરતાથી લઈ ભરતી પ્રક્રિયામાં બંધારણીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરશે. વિદ્યાસહાયક ભરતીના અનામત મુદ્દે ઓબીસી ઉમેદવારોની આ રજૂઆતને લઈને હવે સરકાર અને શિક્ષણ વિભાગ શું નિર્ણય લે છે તેના પર ઉમેદવારોની નજર મંડાઈ છે. મારું નામ ચૌધરી ભરતભાઈ. આજરોજ અમે વાવ-થરાદ જિલ્લાના ટેટ 1 પાસ ઉમેદવારો અહીંયા વાવ-થરાદ જિલ્લાની કલેક્ટર ઓફિસે આવેલા. અમારો મુદ્દો એક જ હતો કે અમે જે ટેટ 1 પાસ ઉમેદવાર છીએ એની અમારી આ ભરતીની પ્રક્રિયા ઝડપી પૂરી થાય અને 27% પૂરતું અમને ઓબીસીની કેટેગરી વાઇઝ સીટો મળે. ગત ભરતીમાં ઓબીસીની 13 થી 14% જેટલી માત્ર સીટો આપવામાં આવી હતી અને આ વખતે અમે બધાએ આવેદન આપીને સરકારને આગળ એવી રજૂઆત કરી છે કે અમને પૂરતી 27% સીટો મળે. અને ત્યારબાદ બીજું આજે ગઈકાલે સરકારે એક એવો પરિપત્ર બહાર કર્યો છે જ્ઞાન સહાયકનો, તો અમે સરકાર સામે વિનંતી કરીએ છીએ કે પહેલાં અમે જે ટેટ 1 પાસ ઉમેદવાર છીએ અમારા ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો પહેલી અમારી અરજ સાંભળશું. જી. થરાદ શહેરની વ્યસ્ત બજારમાં આજે અચાનક વીજ પોલ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના જૈન ધર્મશાળા નજીક બનેલી આ ઘટનાથી આસપાસના વેપારીઓને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ જૈન ધર્મશાળા પાસે આવેલો યુજીવીસીએલનો વીજ પોલ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. વીજ પોલ રસ્તા પર તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ઘટના સમયે કોઈ વ્યક્તિ પોલ નીચે ન હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ યુજીવીસીએલના અધિકારીઓને કર્મચારીઓને જાણ કરી હતી. માહિતી મળતા જ વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. વીજ પુરવઠો બંધ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વીજ પોલ તૂટી પડવાના કારણે આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે વેપારીઓ અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં યુજીવીસીએલની ટીમ દ્વારા તૂટી પડેલા પોલને હટાવી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ જૂના અને જર્જરિત વીજ પોલનું સમયસર નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં એક કરુણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદ ઢીમા રોડ પર બસની અડફેટે આવતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક મહિલા ધણીધર તાલુકાના ચોથા નેચડા ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોતાના પિયર મુડેઠા ગામે ભાઈના અવસાન પ્રસંગે જઈ રહ્યા હતા તે દરમિયાન કાળમુખી બસની અડફેટે આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનું ટાયર મહિલાના માથાના ભાગ પર ફરી વળતા તેમણે ઘટના સ્થળ પર દમ તોડી દીધો હતો.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માતાના અચાનક નિધનથી પરિવારજનોમાં આક્રંદનો માહોલ સર્જાયો છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટના બાદ બસ ચાલકની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ માર્ગ સલામતી અને બેદરકાર ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખોરડા ગામની સીમમાં એલસીબી વાવ થરાદની ટીમે ઘઉં અને બાજરીના કટ્ટાઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 6.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી વાવ થરાદના પોલીસ કર્મચારીઓ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ખોરડા ગામની સીમમાં થરાદ ડીસા રોડ પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ પિકઅપ ડાલાને રોકવામાં આવ્યું હતું. પિકઅપ ડાલાની તપાસ કરતાં તેમાં ઘઉં અને બાજરીના કટ્ટાઓની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 204 બોટલ મળી આવી હતી. પોલીસે 1,11,528ની કિંમતનો દારૂ અને 5 લાખનો પિકઅપ ડાલો, 5,000નો મોબાઈલ ફોન અને 19,000ના 19 ઘઉં બાજરીના કટ્ટા સહિત 6,35,528નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પિકઅપ ડાલાના ચાલક દિનેશ કુમાર ભૂરારામ ફોજારામ ચૌધરી પટેલ રહે છજારા, તાલુકો સાચોર, જિલ્લો જાલોર, રાજસ્થાને ઝડપી પાડ્યો હતો. આરોપીને દારૂનો જથ્થો મંગાવનાર અન્ય એક વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં રાજ્યવ્યાપી ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરીને ગુજરાત પોલીસે માત્ર 24 કલાકમાં 501 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ચંડોળા તળાવ, નારોલ અને વટવા જેવા વિસ્તારોમાંથી 166 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, જેમાંથી અનેક લોકો પાસે નકલી ભારતીય દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એજન્ટો દ્વારા આ લોકોને ઘરકામ કે અન્ય કામના બહાને ભારત લાવીને ગેરકાયદેસર કામોમાં ધકેલવામાં આવતા હતા, જે દિશામાં એજન્ટોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. 2 દિવસ પહેલા ડિપ્ટી સીએમ સાહેબે એક ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ પોલીસ કમિશનરેટ અને તમામ જિલ્લા પાર્ટિસિપેટ કર્યા હતા. કાલ સાંજ સુધી 362 જેટલા બાંગ્લાદેશી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી અને આ આંકડા વધીને અત્યાર સુધી 501 થઈ ગયા છે. એક લિસ્ટ મુજબ ઘણા બધા લોકો બાંગ્લાદેશમાં સંપર્કમાં હતા. એમાં ઘણા બધા હિન્દુ પણ હતા, ટ્રેડર્સ પણ હતા, વેપારી હતા અને ઘણા બધા શંકાસ્પદ બાંગ્લાદેશી પણ હતા. એનો બધાનો એનાલાઇઝ કર્યો, હ્યુમન ઇન્ટેલિજન્સથી એનાલાઇઝ કર્યો અને કાલ સવાર સુધી યાની કે પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી બધા એરિયા જેવા કે નરોડા હોય, ઓડવ હોય, નારોલ હોય, દાની લીમડા હોય, શાહ આલમ વિસ્તાર છે, પછી પિરાના છે, વટવાજી આઈડીસી છે, જુહાપુરા છે, સરખેજ છે, આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યો અને કુલ 300થી વધારે શકમંદ મહિલાએ, પુરુષ અને બાળકોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો. એના પછી આ લોકોનો પૂછપરછ કરી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા અને મોબાઈલ એનાલિસિસને આધારે કલ સવાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા હતા અને જેનો આંકડા વધીને અત્યાર સુધી 191 થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવ થરાદ જિલ્લામાં તારીખ 5 થી 21 જૂન દરમિયાન વિવિધ જન કલ્યાણકારી કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટર મયુર મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ, પ્રગતિ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જન કલ્યાણ શિબિરો, પ્રાકૃતિક કૃષિ શિબિરો અને સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાશે. તારીખ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે કાર્યક્રમોનું સમાપન થશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયા સહિત
વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઘનઘોર જંગલો અને પહાડીઓ વચ્ચે વસેલા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પરંપરાગત ન્યાય વ્યવસ્થા જીવંત છે. લગ્ન જીવનમાં સમસ્યા હોય, જમીનનો ઝઘડો કે પારિવારિક મનભેદ, અહીં કાનૂની કાર્યવાહીના બદલે આખું ગામ પંચ સુધી પહોંચે છે અને નિર્ણયથી સંતોષ માને છે. જે વડીલ રહે તે પછી એ લોકોને સમજાવે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં નહીં જવાય, આપણે અહીંયા જેથી શાંતિથી આપણે અહીંયા સમજાવીને જે કરીએ એ લોકો પછી તે નવી જે પેઢી રહી એ લોકો પહેલાંમાં એ કરીએ છે. એટલે જેમ બને તેમ હવે તમે ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં જશો તો તમને ખર્ચો વધારે લાગશે, જેના થકી તેના કરતાં આપણે ગામમાં જ બેસીએ ને પૈસા વગર ને શાંતિથી ગામમાં જ પતે એ રીતે અમે બધા લોકોને સલાહ આપીએ છીએ. પોલીસ સ્ટેશન અને કોર્ટના પગથિયા ચઢવાથી થતા આર્થિક નુકસાન અને સમયના બગાડ સામે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગામના વડીલોની મધ્યસ્થતાથી પ્રાથમિક સ્તરે જ થતો આ શાંતિપૂર્ણ સમજૂતીનો પ્રયાસ સંબંધોમાં કડવાશ આવતી રોકે છે. સમય સાથે બદલાવ લાવીને હવે આ પરંપરામાં બંને પક્ષોની સંમતિથી લેખિત ફેસલા પર હસ્તાક્ષર કરવાની પારદર્શક પદ્ધતિ પણ અમલી બની છે. સૌપ્રથમ પોલીસ સ્ટેશન અથવા કોર્ટનો રસ્તો પકડે તો શક્યતા છે કે એ વધારે સમય લંબાય, જ્યારે પંચમાં એક બેનિફિટ જોવા જઈએ તો એ રીતનું ખરું કે પ્રાથમિક દ્રષ્ટિએ સમાધાનનો પ્રયત્ન હોય. ખરેખર પંચ અને ખામ થિયરી આવી, બધી જે થિયરી આવી તેમાં પણ પંચને ખૂબ પ્રાધાન્ય મળ્યું છે અને પંચમાં ખરેખર ન્યાય બોલનારા માણસો જ પંચમાં આવે છે, નહીંતર એ લોકો કાઢી પણ મૂકે છે કે આને નહીં પંચમાં લાવતા, એવી પણ એ પ્રથા છે. આઝાદી પૂર્વેના કાળથી અવિરત ચાલતી આ વ્યવસ્થામાં સમાજના સત્યવાદી અને પ્રામાણિક વડીલો જ ન્યાય આપવાનું કાર્ય કરે છે. અદાલતોમાં વર્ષો સુધી લંબાતા કેસોના આ યુગમાં વલસાડના આ ગામો સાબિત કરે છે કે પરસ્પર વિશ્વાસ અને સામાજિક ભાગીદારીથી કોઈ પણ વિવાદનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવી શકાય છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.